ધાબેથી એક કાકા અને કાકી કરી રહ્યા છે પથ્થરોનો વરસાદ. નીચે પણ બોલી રહી છે ધબધબાટી. ધમાલના આ દ્રશ્યો રાધનપુરના છે. જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. કોઈ બાબતે બબાલ થયા બાદ પરિવાર સામસામે આવી ગયા. પથ્થરોના ઘા કર્યા, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી. તો રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ. જાહેરમાં છરીઓ ઉડી. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોનલ 4 રસ્તા ઉપર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર છરી પથ્થરોથી મારામારી કરવામાં આવી હતી. આ ઝઘડો શાંત કરવા વચ્ચે ઉતરેલા લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો. આ મામલે લોકોના ટોળા ભેગા થતા હુમલો કરનાર 3 શખ્સ નંબર પ્લેટ વગરની મોપેડ અને સ્પ્લેન્ડર પર આવનાર યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ મામલે વિજયપુર પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે ચકચારી ઘટના બની. બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો. છરીથી બાળક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી, જેની અદાવત રાખી સગીર પર હુમલો કરવામાં આવ્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.